ઘોઘાના નઠ્ઠુગઢ ગામે રહેતા બાબર યુવકની હત્યા કરનાર આરોપીઓને કડક સજા કરવાની માંગ અર્થે સમસ્ત બાબર સમાજ દ્વારા એસપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું। ઘોઘાના નઠ્ઠુગઢ ગામે રહેતા રાજુભાઈ વાલજીભાઈ ગળાદરા જે નિર્દોષ યુવકની હત્યા કરવામાં આવી હતી, જેના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ અર્થે સમસ્ત બાબર જ્ઞાતિ મહામંડળ દ્વારા એસપી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। समाज महामंडल तथा उत्कर्ष ट्रस्ट तथा उड़ान ट्रस्ट तमाम मंडलों भेगा थई एसपी साहेब ने अमे रजूआत करवा आव्या छीए। अमारी ज्ञाति में हवे पछी कोईपण इसम कोईपण बेन दीकरी के कोईपण लूटफाट के कोईपण गुनो न करे। એ નસુગઢ ગામની અંદર એમના માતા જે આવ્યા છે એમનો એકને એક દીકરો જો લાડકો દીકરો ખોવાઈ ગયેલો હોય અને એનું મર્ડર કરવામાં આવ્યું હોય તો અમારા બાબર સમાજ અમારી એવી માંગણી છે કે જલ્દીમાં જલ્દી આપાચાપા શખ્સોને અમારી સામે લાવી અને સજા આપવામાં આવે તેવી અમારી ધર્મ માંગણી છે। અસ્તુ માંગણી પૂરી સામે ગૃહમંત્રી રાજ્યના ગૃહમંત્રી કહે છે કાયદામાં રહ્યો તો ફાયદામાં રહ્યો, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે। રાજ્યના ગૃહમંત્રી કહે છે તો તે ઝડપમાં ઝડપ આ કાયદો અને આને ન્યાય મળે, એમના માતાને ન્યાય મળે, એમના કુટુંબને ન્યાય મળે તેવી અમારી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને નમ્ર વિનંતી।